ચોમાસાના દિવસોએ વરસાદ લંબાતો હતો. આભ કોરો ધાકોડ આકાશમાં નજર ફંગોળીને ચારે દિશામાં લોક જોતા હતા, પણ ક્યાંય વાદળાનો ફોદોય કળાતો ન હતો. એવા વખતે ખંભે જોડી નાખી જૂનવદર ગામમાં ઘેર ઘેર ભટકતી ચારણબાઈને જોઈને ચોરાના બાવાજીને દિલમાં દયા છૂટતા તેને પાસે બોલાવી બેસાડીને કહ્યું, બાઈ, આમ મોઢું ઉતરી કેમ ગયું છે? લ્યો આ દેવ દ્વારે પાણી પી જરાક થાકોડો ખાવ. બાઈ પાણીનો કળશિયો હાથમાં લેતા કહે, હા લાવો બાપુ. બાઈ તો ધક ધક એક સાથે પાણીનો લોટો પીને જરાક પેટમાં શાંતિ વળી. ટાઢક થતાં દડ દડ આંસુ સારવા લાગી. કાં બાઈ, રોણું શીદ આવે છે? બાપુએ પૂછ્યું. બાઈ રડતા રડતા કહે, બાપુ, કરમના દી માથે ટૂંટિયું વાળીને બેઠા છે. ત્યાં મુઠ્ઠી ધાન સારું ઘેર ઘેર ગામે ગામ ભટકવું પડે છે. તે કોઈ કુટુંબ છોરું છોકરા છે કે નહીં? કળશી કુટુંબ હતું, પણ એ વખત વિફરો ને આ દુકાળે વેર વિખેર કર્યા. જાતે કેવા? બાપુ, ચારણની દીકરી છું, તો જોગમાયાના કુળના. બાઈ નિશાસો નાખતા કહે કે હા બાપુ, એનાય કાંઈ ગનામાં હશું તે આવા કપરા વખતે એણે તરછોડ્યા. તો આમ ભટકીને જીવન કેટલું ખેંચજો. ક્યાંક આશ્રમ દેવ જગ્યામાં થીર થાવ ને. બાપુ, થીર થવા એવો ઠેકાણું મળે તો ને. બધે જોતી આવું છું ધર્મની જગ્યાયું માથે કેટલાય ઠેકાણે વરુ શિયાળ કૂતરા ભોગીઓ બેઠા છે. એનો ભરોસો કેમ કરું? ચારણ સાથે હતો, પણ અધવચ્ચે એ ગામતરું કરીને હાલી ગયો. એનો એ સથવારો ગયો. બાપુ કહે, બાય, અહીંથી હવે જાજુ છેટું નથી. 5-7 ગાવ જઈશ એટલે કરિયાણા ગામ આવશે. ત્યાં કાળો મકવાણો કરીને શેઠ સગાળસાનો અવતાર હોય તેમ રોટલાની પરબ બાંધીને બેઠો છે. ભૂખા દીખાનો એ ટેકો છે. હમણાં નવો પંથ ગઢડાએ નીકળો એ પંથમાં છે, પણ એને કોઈ પંથના વાડાના ભેદ નથી. બાવાજીની વાત સાંભળીને ચારણબાઈના પેટમાં પાણીએ ટાઢક વળી. વાત કરતા બાવાજી ઓરડામાં જઈ રોટલાના ટુકડા લાવીને બાઈને દેતા બોલ્યા કે લ્યો, આ જમો, જરાક પંડને ટેકો થાય. હું તમારી જેમ ગામમાં કાવડ ફેરવીને ટુકડા માગી લાવીને તમ જેવા કોઈ આવે તો એના પેટ ઠારું છું. બાકીના દીએ ભજન કરું છું. બાઈએ તો રોટલાનો ટુકડો ખાઈ પાણી પીધું ને બાપુના ચરણે માથું નમાયું. તો લ્યો બાપુ, જય માતાજી, ભગવાન તમારું સારું કરે. એમ કહી બાઈને અંગમાં ચેતન આવતા ચાલવા માંડ્યું. તે દિવસ બરાબર કરિયાણે કાળા મકવાણાના ઘેર ભગવાન શ્રીહરિની પધરામણી થઈ હતી. શ્રીજી મહારાજ સાથે 10 સાધુ હરિભક્તો હતા. તે ઓસરીમાં બેઠા બેઠા સત્સંગ કથા વાર્તા કરતા હતા. ચારણબાઈ તો ઉઘાડી ડેલી જોઈ અંદર હાલી ગઈ. બધાની નજર એ બાઈ તરફ ગઈ. સત્સંગમાં વાતનો દોર તૂટ્યો. ઢોલીએ બેઠેલા મહારાજ ફરતા જાણે ચંદ્ર વીંટો તારાની જેમ હરિભક્તોને જોઈને બાયુએ પૂછ્યું કે આમાં કાળો મકવાણો કોણ? હું છું. ઝડપ કરતો કાળો મકવાણો બેઠેલ સભામાંથી ઊભા થતા બોલ્યા, બોલો, શું કામ છે બેન? ત્યારે બાઈએ ગળતા સાદે કહ્યું કે આખા ડાયરા અને જય માતાજી. કાળા મકવાણાએ જય માતાજી કહી પૂછ્યું કે ક્યાં રહેવું બાઈ? કેવા છો? અરે મારા વીરા, હું તો છવ તો ચારણ. મલકના દુકાળે ભરડો લીધો તે વખાની મારી ધણી હારે નીકળીને અધવચ્ચે ધણી રોકાઈ ગયો. ભટકતી એ જૂનવદર ગામે આવી. ત્યારે ત્યાંના રામજી મંદિરના બાવાજીએ રોટલો ને પાણી આપ્યું. પછી વાત કરી કે તું આ પંથકમાં શેઠ શામળશા જેમ ભૂખા દુખાના પેટ ઠારે છે, તે સાંભળી અહીં આવી છું. કાળું મકવાણા કહે, તે બેના ભલે આવ્યા. સામેના ઓરડે જાઓ, ત્યાં તમને રોટલોય મળશે. ના વીરા ના, ખાલી રોટલા સારું નથી આવ્યો. મલકમાં માગતા રોટલો ક્યાં નથી મળતો. પણ અહીં આવતા મેં સાંભળ્યું કે જેને ભગવાન કહે છે એનાય દર્શન કરવા છે. કાળું મકવાણાએ શ્રી હરિ સન્મુખ આંગળી ચીંધીને કહ્યું કે આ ઢોલીએ બિરાજા, એ જ ભગવાન સ્વામિનારાયણ. ચારણબાઈએ તો ઝડપ કરતી જોડીમાંથી દોરાનો દડિયો કાઢી 5-6 દોરા ભેળા કરીને કહ્યું કે હે સ્વામિનારાયણ, મારા વાલા, તારા ગાંગલા લઉં, તારા ભામણા લઉં,
તને આ દોરી બાંધું, તારા બધાય કોડ મારા માતાજી પૂરા કરે. એમ કહી મહારાજ સામે આગળ વધી લાંબો હાથ કર્યો. મહારાજે પણ સામે હાથ લાંબો કર્યો એટલે બાઈએ તેને રાખડી જેમ દોરો બાંધ્યો. મહારાજે કહ્યું, બાઈ તારે શું જોઈએ છે? કાંઈ નહીં મારા વીરા, આ ખોળિયું ટકે ત્યાં સુધી આશરાનું ઠેકાણું શોધું છું. ત્યારે કાળું મકવાણાએ કહ્યું, તો મારે ત્યાં જ રોકાઈ જાવ ને. કાળા મકવાણાએ રસોડેથી એક બાઈને બોલાવીને કહ્યું કે તમારો જીવ જંપે ત્યાં સુધી કોઈ ખસ એમ નહીં કહે. જે થાય એ વાસીદા પાણી દળવા અને રોટલાનું કામ કરજો. લ્યો જાવ એ બાઈ હારે. ચારણબાઈ રસોડા તરફ હાલી. ત્યારે પર્વતભાઈ બોલ્યા કે વાહ બાઈ, તારા બળિયા ભાગ, તે મારા પ્રભુને રાખડી બાંધી તને અવતારોના અવતાર પૂર્ણ પુરુષોત્તમ જેવો ભાઈ મળ્યો. તે સાંભળીને સુરાખાચર બોલ્યા, આ તો 16 સંઢી. તે સાંભળીને મહારાજ બોલ્યા, પર્વતભાઈ શું કહો છો? પર્વતભાઈ કહે, અરે મહારાજ, તમને જે બાઈએ રાખડી બાંધી તે બાઈ કેવી ભાગ્યશાળી હશે. મહારાજ કહે, પર્વતભાઈને મહિમાનું સાચું અંગ છે, અને આ સુરાખાચરને તો ચારણ જેવો રંગતીયો સ્વભાવ છે, એ જીવને ક્યાંથી ઓળખે? એમ ઓળખ આપી ત્યાં થાળ થઈ ગયો. તેમ કહી મૂળજી બ્રહ્મચારી ઊભા રહ્યા. મહારાજ થાળ જમ્યા. તે પછી સૌ સંતો ભક્તો જમ્યા અને થોડો વિશ્રામ લઈ ગઢડા તરફ પ્રભુ સંતો ભક્તો સાથે ચાલી નીકળ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સહજાનંદને શરણે માંથી.